નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચમાં ખૂની ખેલ, સસરાએ વહુ અને વેવણની હત્યા કર્યા બાદ કર્યો આપઘાતનો પ્રયાસ। ભરૂચના જાણીતા તબીબ ડોક્ટર યુસુફ જનરવાલાની પત્ની અને સાસુની હત્યા તેમના જ પિતાએ કરી। હાલ હત્યારા એવા સસરા સારવાર હેઠળ। પુત્રવધુ વેવણ સાથે સસરા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલતી હતી તકરાર। સાયબર ક્રાઇમ પોલીસે ₹40 લાખના ડિજિટલ એરેસ્ટ ફ્રોડ કેસમાં 1 વર્ષથી ફરાર આરોપીની અમદાવાદથી કરી ધરપકડ। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે। ચોંકાવનારા બનાવમાં આરોપીએ પુત્રવધુ અને તેની માતાની હત્યા કર્યા બાદ જાતે પણ આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં બનેલી ડબલ મર્ડરની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે। એક જ પરિવાર સાથે સંકળાયેલા 3 લોકો પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 2 મહિલાઓના મોત થયા છે। જ્યારે આરોપીએ આત્મહત્યાનો પ્રયાસ કરતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। કોઠી વિસ્તારમાં રહેતા જૈનુલ જનોરવાલાએ તેમની પુત્રવધુ અલેફિયા જનોરવાલા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની હત્યા કરી હતી। ત્યારબાદ આરોપી વહોરવાડ વિસ્તારમાં આવેલ અલેફિયાના માતા પિતાના ઘરે પહોંચ્યો હતો। તે સમયે અલેફિયાની માતા શહેનાઝ નમકવાળા ઘરે એકલી હાજર હતી, જ્યારે તેમના પતિ અબ્દુલ હુસેન નમકવાળા 4 રસ્તા વિસ્તારમાં આવેલી પોતાની દુકાને હતા। આરોપીએ શહેનાઝ પર પણ જીવલેણ હુમલો કરતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું। 2 હત્યાઓને અંજામ આપ્યા બાદ જૈનુલ જનોરવાલાએ પોતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે। હાલ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની હાલત અંગે તબીબો દ્વારા નજર રાખવામાં આવી રહી છે। મૃતક અલેફિયા જાણીતા તબીબ ડોક્ટર યુસુફ જનોરવાલાની પત્ની હોવાનું જાણવા મળ્યું છે। પ્રાથમિક તપાસમાં અલેફિયા અને તેના સાસરિયાઓ વચ્ચે લાંબા સમયથી પારિવારિક તકરાર ચાલી રહી હોવાનું સામે આવ્યું છે। પોલીસ આ દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે અને હત્યાનું ચોક્કસ કારણ જાણવા માટે વિવિધ પાસાઓની તપાસ કરી રહી છે। ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી હતી। સમગ્ર બનાવ અંગે વધુ તપાસ ચાલુ છે। ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આવેલ કોઠી વિસ્તાર તથા પારસીવાડાની અંદર 2 મકાનોની અંદર 2 સ્ત્રીઓનો મૃતદેહ અમને હાલ મળેલ છે, જે બાબતે તપાસ કરતા બંને ઉપર તીક્ષ્ણ હથિયારોથી હુમલા થયેલાના કારણે મૃત્યુ થયેલા હોવાનું જણાઈ આવે છે। બંને જે સ્ત્રીઓ છે તેમનું નામ છે અલીફિયાબેન તથા શહેનાઝબેન। અલીફિયાબેન અને શહેનાઝબેન બંને માતા અને પુત્રી છે સંબંધી, અને આ બંનેની હત્યા હાલ પ્રાથમિક દ્રષ્ટિએ આ અલીફિયાબેનના સસરા કે જૈનુલભાઈ અબ્બાસભાઈ છે, એમને ઘર કંકાસના કારણે કરેલ હોય એવું જણાઈ આવે છે। ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને ₹40 લાખના ડિજિટલ એરેસ્ટ સાયબર ફ્રોડ કેસમાં મોટી સફળતા મળી છે। છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા અને પોલીસના વોન્ટેડ લિસ્ટમાં સામેલ આરોપીની અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને ₹40 લાખના ડિજિટલ એસ્ટેટ સાયબર ફ્રોડ કેસમાં મોટી સફળતા મળી છે। છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા અને પોલીસના વોન્ટેડ લિસ્ટમાં સામેલ આરોપીની અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ભરૂચમાં નોંધાયેલા ડિજિટલ એસ્ટેટ સંબંધિત ગુનામાં ફરાર આરોપી મિલનભાઈ સંજયભાઈ ચંડારણા, ઉંમર વર્ષ 23, મૂળ રહેવાસી ભરતનગર, ભાવનગરથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી। હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આરોપીને અમદાવાદમાંથી શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે તપાસ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે ટેલિગ્રામ મારફતે બાયનેન્સ એપ્લિકેશન પર USDTમાં P2P ટ્રેડિંગ અંગે માહિતી મેળવી હતી। સાયબર ફ્રોડ દ્વારા મેળવવામાં આવેલા નાણાંમાંથી USDT ખરીદવામાં આવી હતી અને ત્યારબાદ બાયનેન્સ મારફતે તેની ભારતીય ચલણમાં કન્વર્ટ કરવામાં આવી હતી। આ નાણાં બેંક ખાતાઓમાં મેળવવા માટે આરોપી પોતાના મિત્રોના બેંક એકાઉન્ટ કમિશન અથવા ભાડેથી ઉપયોગમાં લેતો હતો। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી પોલીસથી બચવા માટે અમદાવાદમાં ભાડાની ગાડીઓ ચલાવતો હતો અને સતત સ્થળ બદલતો રહેતો હતો, જેના કારણે તે છેલ્લા 1 વર્ષથી પોલીસની પકડથી દૂર રહ્યો હતો। ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને આ સમગ્ર રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલુ છે।
ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા વાલિયા તાલુકાના ગોડા ગ્રામ પંચાયતની હદમાં આવેલ તળાવમાંથી ગેરકાયદેસર રીતે સાદી માટી ખનન કૌભાંડને ઝડપી પાડી 6 વાહનો કબજે, અંદાજિત 8 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા ભૂશાસ્ત્રીની કચેરી ખાતે રોયલ્ટી ઇન્સ્પેક્ટર પીએન સોલંકીને બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના ગોડા ગ્રામ પંચાયતની હદમાં આવેલ તળાવમાંથી ગેરકાયદેસર રીતે માટી ખનન કૌભાંડ ચાલી રહ્યું છે, જેને આધારે ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા. ખાણ ખનીજ વિભાગે સ્થળ પરથી એક હિટાચી મશીન અને 5 હાઈવા ટ્રક પૈકી 2 વાહનોમાંથી 40 મેટ્રિક ટન સાદી માટી મળી અંદાજિત 8 લાખનો દંડ ફટકારી 5 જેટલા વાહનો વાલિયા પોલીસ મથકે સોંપ્યા હતા. જ્યારે હિટાચી મશીન સ્થળ પર સીઝ હાઈવા ટ્રક નંબર GJ16 AV4906 અને GJ16 AV0924 ના માલિક પ્રદીપ લખન રાવત અને હાઈવા ટ્રક નંબર GJ16 AV4719 અને GJ16 AV4535 ના માલિક ગેંદાલાલ સિંહ મદનલાલ રાવત તેમજ હાઈવા ટ્રક નંબર GJ16 AV0633 ના માલિક પ્રભુ રામધન મીનાના વાહનો જપ્ત કર્યા હતા. ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદમાં ભોયડાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં અંદર મૂર્તિઓ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદમાં નવો એક ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. સંત સમાજના મુક્તાનંદ સ્વામીએ એક વિડીયો જાહેર કરીને મસ્જિદના ભોયડામાં મૂર્તિઓ મળી હોવાનો દાવો કર્યો છે. મુક્તાનંદ સ્વામીના જણાવ્યા અનુસાર માર્ચ મહિનામાં થયેલી તપાસ દરમિયાન આ વિડીયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. હવે જાહેર કરાયેલા આ વિડીયોમાં ભોયડામાં આવેલી એક કોતરણી વાળી શિલા દર્શાવવામાં આવે છે, જેમાં મૂર્તિઓ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સ્વામીએ વધુમાં જણાવ્યું કે જો મસ્જિદ પરિસરમાં આવેલા કૂવાની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવે તો ત્યાંથી વધુ મૂર્તિઓ અથવા પ્રાચીન અવશેષો મળી આવવાની શક્યતા નકારી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદ ભારત સરકારના પુરાતત્વ વિભાગ ASI હેઠળ સંરક્ષિત સ્મારક તરીકે નોંધાયેલ છે અને તે સેન્ટ્રલી પ્રોટેક્ટેડ મુવમેન્ટ તરીકે માન્યતા ધરાવે છે. જો કે વિડીયો સામે આવ્યા બાદ દાવાઓને લઈને વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે. હાલ સુધી ASI અથવા સંબંધિત સત્તાવાળાઓ તરફથી આ દાવાઓ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ સમગ્ર મામલે હવે પુરાતત્વ વિભાગ અને સંબંધિત તંત્રો શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે. સ્વામીજી, જામા મસ્જિદમાંના ભોયડામાંથી જે મૂર્તિ મળી છે, જેનો વિડીયો વાયરલ છે, શું છે સાચી હકીકત? જી, આ વાત બિલકુલ સાચી છે અને અમે અગાઉ પણ ઘણી વખત કહ્યું પણ છે કે આ સ્થાન પર એ મૂળભૂત જૈન મંદિર, શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળી અને હિન્દુ મંદિરોની સ્થાપત્ય કલાનું આ સ્ટ્રક્ચર છે, એટલે ત્યાં મૂર્તિઓનું હોવું એ સ્વાભાવિક હતું. પણ કેટલાક કારણોવશ જે તે સમયે કેટલીક મૂર્તિઓ ત્યાંથી દૂર કરવામાં આવી હશે, પણ સત્ય હંમેશા એક સમયથી ઉજાગર થતું હોય છે. એ ઉદ્દેશથી ક્યાંક ને ક્યાંક આ પ્રતિમાઓ ભોયડાના જે રૂમનો જે ભાગ છે એમાંથી મળેલી છે. અને અગાઉ પણ અમે કહ્યું છે કે અંદરના જે કૂવાના ભાગને પણ સાફ કરાવવામાં આવે અને એમાં પણ આવા જ પ્રકારની કંઈક પ્રતિમાઓ હોવાની 100% સંભાવનાઓ રહેલી છે. ભરૂચમાં મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાંસદ મનસુખ વસાવા સહિતના આગેવાનો જોડાયા હતા. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભરૂચના ભોલા વિસ્તારમાં વૃક્ષારોપણ અને વૃક્ષ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ધર્મેશ મિસ્ત્રી સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોના હસ્તે પર્યાવરણના જતનના હેતુસર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા આગેવાનોએ વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અને હરિયાળું પર્યાવરણ જાળવવા માટે સૌને અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન નાગરિકોને વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને પર્યાવરણ જાળવણીના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કર્યું હતું. આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને સફળતાપૂર્વક 12 વર્ષ પૂર્ણ થયા છે. 12 વર્ષ સફળતા પૂર્ણ થયા એના ઉપલબ્ધિમાં દેશ અને ગુજરાતની અંદર અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે. એમાં વૃક્ષારોપણને પણ આવરી લેવામાં આવ્યું છે. માં કે નામ એક વૃક્ષ ઉગાડવાનું આખું અભિયાન આખા ગુજરાતના આખા દેશની અંદર મોદી સાહેબે ચલાવ્યું ને એમાં ખૂબ મોટી સફળતા મળી છે.
વૃક્ષ એક માનવ જીવન સાથે જોડાયેલો એક વૃક્ષ છે. માનવ જીવનના દરેક બાબતના કલ્યાણ માટે, વિકાસ માટે વૃક્ષ અતિ આવશ્યક છે. એટલા માટે એમને ખૂબ વૃક્ષ વાવવા પર ભાર મૂક્યો છે. ભરૂચ પાંજરાપોળ ખાતે પવિત્ર અધિક માસ નિમિત્તે ગૌ સેવા અને બ્રહ્મ ભોજનનું આયોજન. પવિત્ર અધિક માસના શુભ અવસરે ભરૂચ પાંજરાપોળ ખાતે ધાર્મિક અને સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના જાણીતા સમાજ સેવક નિખિલેશ દેસાઈ દ્વારા ગૌ માતાની સેવા કરવામાં આવે તેમજ બ્રહ્મ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભૂદેવો અને ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન અર્ચન કરવામાં આવ્યું અને ગૌ સેવાના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું હતું. બ્રહ્મ ભોજન બાદ ઉપસ્થિત ભૂદેવોએ નિખિલેશ દેસાઈને આશીર્વાદ આપતા તેમના સેવાકીય અને ધાર્મિક કાર્યોની સરાહના કરી હતી. ભરૂચ જિલ્લાના આલાબેટ સહિતના ટાપુઓ પર પોલીસ પૂર્વ મંજૂરી વગર પ્રવેશ પર પ્રતિબંધ. ભરૂચ જિલ્લા પ્રશાસનની સુરક્ષાના કારણોસર નર્મદા નદીમાં આવેલ સરફુદ્દીન બેટ, દર્શાન બેટ, મહેકામ બેટ, વેંગડી બેટ તેમજ આલા બેટ પર પોલીસ વિભાગની પૂર્વ મંજૂરી વિના પ્રવેશ, બાંધકામ અને ધાર્મિક મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતીય નાગરિક સંહિતા 2023ની કલમ 163 હેઠળ તંત્ર દ્વારા જાહેર કરાયેલ આ આદેશ 60 દિવસ સુધી અમલમાં રહેશે. આદેશનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચ વહીવટી તંત્ર દ્વારા મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અંતર્ગત પ્રગતિ પથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મોડેલ જનસેવા કેન્દ્ર ખાતેથી લીલી ઝંડી બતાવી પ્રારંભ કરવામાં આવ્યો હતો. મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અંતર્ગત 12 વર્ષ વિશ્વાસના વિકાસ અને જનકલ્યાણના થીમ હેઠળ ભરૂચ જિલ્લામાં પ્રગતિ પથ યાત્રાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચ કલેક્ટર કચેરી પરિસરમાં આવેલા મોડેલ જનસેવા કેન્દ્ર ખાતેથી આ યાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આગામી 2 દિવસ દરમિયાન આ યાત્રા જિલ્લાના વિવિધ વિધાનસભા વિસ્તારોમાં ફરશે અને સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટો તેમજ જનકલ્યાણ યોજનાઓ અંગે નાગરિકો, મહાનુભાવો અને વિવિધ સંસ્થાનોને માહિતી આપવામાં આવશે. પ્રગતિ પથ યાત્રાના પ્રારંભ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્ર વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ઉપપ્રમુખ નીરલ પટેલ, કલેક્ટર નવનાથ ખવાણે સહિતના અધિકારીઓ, કર્મચારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહાનુભાવોએ સરકારના વિકાસલક્ષી કાર્યોને લોકો સુધી પહોંચાડવા માટે પ્રગતિ પથ યાત્રાને મહત્વપૂર્ણ માધ્યમ ગણાવી હતી. યાત્રા દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસ કાર્યો અંગે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. ભરૂચ વાલિયા ગ્રામ પંચાયત ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પ્લાસ્ટિક સફાઈ દિવસની ઉજવણી. ભરૂચના વાલિયા તાલુકાની વાલિયા ગ્રામ પંચાયત ખાતે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ પ્લાસ્ટિક સફાઈ દિવસની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત ગામના વિવિધ વિસ્તારોમાં પ્લાસ્ટિક સફાઈ ઝુંબેશ હાથ ધરીને લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા. આ સ્વચ્છતા અભિયાનમાં વાલિયા તાલુકા વિકાસ અધિકારી, ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી કમ મંત્રી તેમજ તાલુકા પંચાયતના સદસ્યો અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનો દ્વારા સામૂહિક સફાઈ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગ્રામજનોને પોતાના ઘર અને આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવા માટે તેમજ કચરાનો યોગ્ય નિકાલ કરવા બાબતે સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. સમગ્ર વાલિયા ગામને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ બનાવવા માટે ગ્રામજનોએ પણ વહીવટી તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. અંકલેશ્વરની લ્યુપિન લિમિટેડ કંપની દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત એન્જિનવાલા હાઈસ્કૂલ ખાતે પર્યાવરણ જાગૃતિ સેમિનાર યોજાયો હતો. અંકલેશ્વરની લ્યુપિન લેબોરેટરી લિમિટેડ દ્વારા એન્જિનવાલા હાઈસ્કૂલ ખાતે પર્યાવરણ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવાનો તેમજ પર્યાવરણના સંરક્ષણ અને જાળવણી અંગે માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. કાર્યક્રમ દરમિયાન નિષ્ણાંતોએ વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ, પાણીનું સંરક્ષણ, ઉર્જાનો કરકસર ભર્યો ઉપયોગ અને પ્રદૂષણ નિયંત્રિત જેવા વિષયો અંગે વિગતવાર માહિતી આપી હતી. વક્તાઓએ જણાવ્યું હતું કે પર્યાવરણની સુરક્ષા એ દરેક નાગરિકની જવાબદારી છે અને વિદ્યાર્થીઓએ આજથી જ પર્યાવરણ મૈત્રી જીવનશૈલી અપનાવવી જોઈએ. સેમિનારમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પર્યાવરણની જાળવણી માટે સકારાત્મક સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે લ્યુપિન લેબોરેટરીના આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આવી જાગૃતિમૂલક પ્રવૃત્તિઓ ભવિષ્યમાં પણ યોજાતી રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
આપ સૌ જાણો છો કે અત્યારે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ચાલી રહ્યો છે, તો સમગ્ર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી રહ્યું છે. તો આ ઉજવણીના ભાગરૂપે જીનવાલા સ્કૂલ ખાતે લુપિન લિમિટેડ કંપની દ્વારા એક પર્યાવરણ જાગૃતિ અભિયાન કરવામાં આવી રહ્યું છે. તો એના ભાગરૂપે હું અહીં તમને પર્યાવરણ વિશે 2 શબ્દો કહેવા માટે આવ્યો છું. આપણે પર્યાવરણની જાગૃતિ માટે, બાળકોમાં જાગૃતિ આવે એના માટે થઈને આપણે વૃક્ષો વાવીએ, પાણીનું જતન કરીએ, વધારાના પાણીનો બગાડ ના કરીએ અને પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરીએ. અત્યારે મોદી સાહેબ સ્વચ્છ ભારત અભિયાન ચલાવી રહ્યા છે, તો એ અભિયાનના ભાગરૂપે આપણે બધા એમાં સપોર્ટ કરવો જોઈએ. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ભટકોદરા ગામના આદર્શ માર્કેટમાંથી શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટિક વેસ્ટ ભરેલ આઈસર ટેમ્પો સાથે 2 ઇસમોની શંકાસ્પદ રીતે ધરપકડ કરી રૂપિયા 5.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના ભટકોદરા ગામના આદર્શ માર્કેટ પાસે શંકાસ્પદ પ્લાસ્ટિક વેસ્ટ ભરેલ આઈસર ટેમ્પો ઉભેલ છે. જેવી બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. પોલીસે સ્થળ પરથી શંકાસ્પદ પ્લાસ્ટિક વેસ્ટનો જથ્થો અને ટેમ્પો મળી કુલ 5.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને ત્યાં હાજર નોબેલ માર્કેટમાં રહેતો સોહેલ જમાલ ખાન અને અબ્દુલ નસીઉલ્લાહ ખાનની પૂછપરછ કરતા બંને સમૂહે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે બંનેની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના અડોલ ગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર અકસ્માતગ્રસ્ત 4 વ્હીલ ગાડીની ડિક્કીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ 3.45 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એમ કે ટાંકરે ઉપર ફોન આવ્યો હતો કે અંકલેશ્વરના આડોલ ગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર 2 4 વ્હીલ ગાડીઓનું અકસ્માત થયેલ છે. જેને આધારે તાલુકા પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને સિયાસ ગાડી નંબર GJ6KP1224 ની ડિક્કીમાં ચેક કરતા તેમાંથી વિદેશી દારૂની 247 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 45,000થી વધુનો દારૂ અને 3 લાખની ગાડી મળી કુલ 3.45 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક્સપ્રેસ હાઈવે પર ગતરોજ સર્જાયેલા અકસ્માતમાં બુટલેગરની કારે જોરદાર ટક્કર મારતા અને એક કાર હાઈવેની નીચે ખાબકી હતી. અકસ્માતમાં કુલ 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચમાં ખૂની ખેલ, સસરાએ વહુ અને વેવણની હત્યા કર્યા બાદ કર્યો આપઘાતનો પ્રયાસ. ભરૂચના જાણીતા તબીબ ડોક્ટર યુસુફ જનરવાલાની પત્ની અને સાસુની હત્યા તેમના જ પિતાએ કરી. હાલ હત્યારા એવા સસરા સારવાર હેઠળ. પુત્રવધુ વેવણ સાથે સસરા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલતી હતી તકરાર. સાયબર ક્રાઇમ પોલીસે રૂપિયા 40 લાખના ડિજિટલ એરેસ્ટ ફ્રોડ કેસમાં 1 વર્ષથી ફરાર આરોપીની અમદાવાદથી કરી ધરપકડ. તો હતા ત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.